તો કચ્છના માંડવીમાં 11 ઇંચ વરસાદ પડી ગયો છે। ઠેર ઠેર પાણી ભરાતા માંડવી શહેરના રસ્તા બંધ થઈ ગયા છે। ભારે વરસાદથી માંડવી સંપર્ક વિહોણું બની ગયું છે। મસ્કા માંડવી રોડ અને સલાયા રોડ બંધ થતા માંડવીનો સંપર્ક તૂટી ગયો છે। માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાના સમાચાર છે। તો 11 ઇંચ વરસાદ ખાબક્યો। મસ્કા માંડવી રોડ અને સલાયા રોડ બંધ થતા માંડવી સંપર્ક વિહોણું બની ગયું છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ સંપર્ક વિહોણા બન્યા હોવાના સમાચાર। માંડવીમાં 11 ઇંચ વરસાદ પછી હાલાકીનો માહોલ છે। અહીંયા પાણી ભરાતા ભુજ માંડવી માર્ગ બંધ કરાયો છે। મુખ્ય માર્ગ પર જોવા મળ્યો હતો પાણીનો પ્રચંડ પ્રવાહ। તો માંડવીમાં સવારથી 8 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। બાબાવાડી પોસ્ટ ઓફિસ પાસે વરસાદી પાણી ભરાઈ ગયું। સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પાણી ભરાયું હતું। માંડવીના અનેક વિસ્તારોમાં જળ હોનારતની સ્થિતિ છે। રાતથી અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો કચ્છમાં જ અબડાસા તાલુકાની વાત કરીએ, જ્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદ બાદ મોથાળા ગામ સંપર્ક વિહોણું બન્યું। આ ગામે પહોંચ ચડાતો મુખ્ય પુલ બેસી ગયો છે। મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોની સ્થિતિ કફોડી બની ગઈ છે। એક વર્ષ પૂર્વે જ બનેલો પુલ બિસ્માર થતા અનેક મોટા સવાલો છે। કરોડોનો ખર્ચ થતા ગુણવત્તા જાળવવામાં ધાંધિયા કેમ? આ સવાલ હવે સ્થાનિકો પૂછી રહ્યા છે। કચ્છમાં જ મુન્દ્રા દ્રબ ગામે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। દ્રબ જીઆઈડીસી વસાહતમાં વરસાદી પાણી ફરી વળ્યું। ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા છે। તો કચ્છમાં ભારે વરસાદ પછી સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે। અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। નદીના પાણી ગામમાં પ્રવેશતા મુશ્કેલીઓ સર્જાઈ છે। દર વર્ષે ચોમાસામાં ગામમાં પાણી ભરાતું હોય છે। ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો કચ્છમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા। અબડાસાના કોઠારા ગામનો માનપુરા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। નદીના પાણી ફરી વળતા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઘરની અંદર 4-4 ફૂટ જેટલા પાણી ભરાતા સ્થાનિકો ખાસી હાલાકીઓ વેઠી રહ્યા છે। કચ્છમાં ભારે પવન હોવાથી કંડલા પોર્ટની ગતિવિધિ પર ખાસી અસર જોવા મળી રહી છે। ભારે પવનથી ડ્રાય કાર્ગો હેન્ડલિંગને પહોંચી છે માઠી અસર। રાત્રે ભારે પવન અને વરસાદના પગલે પોર્ટ ઓપરેશન ખાસું પ્રભાવિત થયું છે। હાલ વરસાદ અને પવન રહી જતા ફરી ઓપરેશન રાબેતા પ્રમાણે શરૂ થયું હતું। પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ આપી દેવાયું છે। પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીનું નિવેદન સામે આવ્યું હતું। પોર્ટ પ્રશાસન હજુ 2 દિવસ એલર્ટ મોડ પર રહેશે। લિક્વિડ કાર્ગોના હેન્ડલિંગને કોઈ અસર ન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। તો કચ્છના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદી માહોલ। ભારે વરસાદ બાદ અંજારમાં સ્થિતિ વણસી ગઈ છે। અંજારમાં મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। ઘરની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ખાસી હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કચ્છમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતાઓ છે। કચ્છના અબડાસાની વાત કરીએ, જ્યાં ભારે વરસાદ પછી સ્થિતિ જળબંબાકારની છે। વરસાદ બાદ અનેક ગામની નદીઓમાં નવા નીર આવ્યા છે। સાંધવ, છડુરા, વિંઝાણ ગામમાંથી પાણી વહેતા જોવા મળ્યા છે। સ્થાનિક નદીના પાણી ગામમાં વહેતા થયા હતા। આ તરફ ભુજ શહેરનું ઐતિહાસિક એવું હમીરસર તળાવ છલકાયું છે। ભારે વરસાદના પગલે તળાવ છલકાઈ ઉઠ્યું છે। હમીરસર તળાવ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું। પાણી ભરાવાનું શરૂ થતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। લોકો જોખમી રીતે તળાવ સુધી ન પહોંચે તે માટેના પગલાં ભરાઈ રહ્યા છે। હમીરસર તળાવની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કચ્છના અબડાસાના કોઠારાની વાત કરીએ, જ્યાં ફસાઈ હતી એસટી બસ। વરસાદના પગલે નાયરો નદી 2 કાંઠે વહેતા બસ ફસાઈ ગઈ। કોઝવે પર પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ બંધ પડી ગઈ હતી। સ્થાનિકો દ્વારા એસટીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી। તો કચ્છમાં ભારે વરસાદ થતા જહાજ પાણીમાં ગરકાવ થયું છે। માંડવીના કાંઠે લાંગરેલું જહાજ દરિયામાં ગયું। ભારે પાણીના પ્રવાહમાં કાંઠેથી દરિયામાં ગયું હતું આ જહાજ।
જે છેવટે પાણીમાં ગરકાવ થયું હોવાના સમાચાર છે. આફતની વચ્ચે ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. ભુજમાં ભારે વરસાદ પડતા લોકો ફસાયા હતા. સરપટ ગેટ, આશાપુરા નગર, સંજોગનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. ભુજમાંથી પાણીમાંથી લોકોને સલામત રીતે તેઓએ બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે 15 લોકોને બચાવ્યા હતા. કચ્છમાં ભારે વરસાદમાં માંડવીમાં ફસાયેલા શ્રમિકોનું પણ કરાયું છે રેસ્ક્યુ. મોટા કાંડાગરા ગામમાં લેબર કોલોનીમાં ફસાયા હતા શ્રમિકો. રેસ્ક્યુ કરીને તેઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.